વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 ગણિત પ્રકરણ 2 પૂર્ણ સંખ્યા સ્વાધ્યાય 2.2 દાખલા નંબર 4 યોગ્ય ગુણધર્મોનો ઉપયોગ કરી અને આપણે ગુણાકાર શોધવાનો છે. એ બે સંખ્યા આપેલી છે 738 × 3. આનો ગુણાકાર કરવાનો છે, પણ આપણે જે ગુણધર્મો શીખ્યા તે ગુણધર્મોનો ઉપયોગ કરી અને ગુણાકાર કરવાનો છે. તો 738 × 103. હવે આપણે 103 વિશે વિચારીશું. 103ના બે ભાગ પાડવાના છે. એટલે આવા પ્રકારની જ્યારે રકમ આવે ત્યારે તમારે એક સંખ્યા પસંદ કરવાની, એવી સંખ્યા પસંદ કરવાની કે જેના બે ભાગ આપણે પાડીએ તો તેમાંનો એક ભાગ 10 હોય, 100 હોય, 1000 હોય અથવા 20 હોય, 30 હોય. બને ત્યાં સુધી 10, 100 કે 1000 આવે તે રીતે આપણે ભાગ પાડવાનો. તો આ 103 એને આપણે બે ભાગ પાડીએ 100 + 3. તો એમાં એક ભાગ 100 આવ્યો અને બીજો ભાગ 3 આવ્યો. હવે એવું આપણે 738માં વિચારીએ તો એમાં એક ભાગ 700 અને બીજો ભાગ 38 એવો થાય. પણ 38 સાથેનો જે ગુણાકાર છે એ થોડો લાંબો થઈ જાય. એટલે આપણે તમારે એવી સંખ્યા પસંદ કરવાની કે એક ભાગ 10 આવે, 100 આવે અને બીજો જે ભાગ છે એ બીજો ભાગ શક્ય બને ત્યાં સુધી 1 થી 10 વચ્ચેની સંખ્યા. અહીંયા જો 103 છે એટલે 100 + 3, એક ભાગ 100 અને બીજો ભાગ 3 એ 1 થી 10 વચ્ચેની સંખ્યા આવી જાય કે જેથી આપણે ગુણાકાર મૌખિક કરી શકીએ. તો હવે આપણે વિગતવાર દાખલો જોઈએ. આ આપણે બે ભાગ પાડ્યા 100 + 3. આ ગુણધર્મ છે વિભાજનનો ગુણધર્મ છે. વિભાજનના ગુણધર્મના નિયમ પ્રમાણે 738 નો ગુણાકાર 100 સાથે. એટલે 738 × 100 થાય. વચ્ચે સરવાળાનું ચિહ્ન છે એટલે સરવાળો 738 × 3. હવે 738 × 100 કરીએ એટલે એનો જવાબ આવશે 738 × 738 00. હવે 738 નો ગુણાકાર 3 સાથે આપણે સરળતાથી કરી શકીએ. 3 નો ગુણાકાર 8 સાથે એટલે 24 + 2. 3 નો ગુણાકાર 3 સાથે એટલે 9 + 2 એટલે 11. 11 નો 1 + 1. 7 × 3 એટલે 21 એમાં બધી ઉમેરી એટલે 22. હવે આ બંનેનો આપણે સરળ 0 + 4 0 + 1 8 + 2 બધી 3 + 2 5 આ જવાબ આવ્યો. વિદ્યાર્થી મિત્રો, બોર્ડ ઉપર જે પહેલો દાખલો ગણેલ છે તેના જવાબમાં ભૂલ છે. એટલે સુધારેલ જવાબ સાથેનો દાખલો એ કાગળમાં ગણી અને મેં ફોટોમાં મૂકેલ છે તે તમે જોઈ લેજો અને તે પ્રમાણે તમે આ દાખલો ગણજો. $854 × 2 એમાં 102 ના આપણે ભાગ કરીશું. 100 + 2 વિભાજનનો ગુણધર્મ લાગી.
854 નો ગુણાકાર 100 સાથે વત્તા 854 નો ગુણાકાર 2 સાથે 854 નો ગુણાકાર 100 સાથે કરીએ એટલે 854 નો ગુણાકાર 1 સાથે જે જવાબ આવે એની પાછળ તે 0. બે સાથે ગુણાકાર 4 ગુણ્યા 2 8 5 ગુણ્યા 2 10 0 8 ગુણ્યા 2 17 કારણ કે 8 દુ 16 થાય અને બધી 1 આવે એટલે 17. હવે આનો આપણે સરવાળો 0 + 8 0 + 0 એટલે 0 4 + 7 એટલે 11 બધી 1 5 ને 1 6 6 ને 1 7 ગુણાકાર આવે 87100. બસો 58 ને 1008 1008 ના આપણે બે ભાગ પાડીએ 1000 + 8 200 વિભાજનનો ગુણધર્મ છે. બસો 58 ગુણ્યા 1000 258 ગુણ્યા 8 258 નો ગુણાકાર 1000 સાથે પહેલા તો 258 નો ગુણાકાર આપણે 1 સાથે કરીએ તો 258 * 200 અને 3 0. તો 258 નો ગુણાકાર 8 સાથે 8 8 64 4 વધી 6 8 5 40 40 ને 6 46 વધી 4 8 દુ 16 16 અને વધી 4 16 ને 4 20. હવે આપણે સરવાળો કરીએ 0 0 0 છે એટલે 0 64 8 ને 2 10 5 ને 6 ગુણાકાર આવે 2,60,064. વિદ્યાર્થી મિત્રો આ દાખલો તમારે જાતે ઘરેથી ગણવાનો છે. હું અહીંયા તમને પદ લખી આપું છું પછી ગુણાકાર કરી અને જવાબ આપણે જાતે લખવાનો છે. હવે અહીંયા આપણે 1005 ના બે ભાગ પાડીશું. આ બધી જે રકમો હતી એમાં ભાગ પાડવાની જે રકમ હતી એ બીજા ક્રમ ઉપર હતી. તો અહીંયા આપણે જે સંખ્યાનો ભાગ પાડવાનો છે એ પહેલા ક્રમ ઉપર છે એટલે અહીંયા થશે 1000 + 5 ગુણ્યા 168 વિભાજનનો ગુણધર્મ 1000 ગુણાકાર આ રીતે થશે 168 નો ગુણાકાર 1000 સાથે હવે ગુણાકાર કરી અને તમારે સરવાળો કરવાનો છે અને સરવાળો કરતા કે તમને આ બે સંખ્યાનો ગુણાકાર મળશે. વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 5 માટે તમે પાઠ્યપુસ્તક ખોલો એમાં પાના નંબર 40 સ્વાધ્યાય 2.5 રકમ મોટી છે એટલે બોર્ડ ઉપર લખતો નથી કારણ કે બોર્ડ ઉપર રકમ લખું તો સમય વધારે પકડે એટલે ચોપડી પર જે રકમ આપી છે એ હું તમને સમજાવી અને પછી આપણે બોર્ડ પર લખવો જોઈએ. રકમમાં એવું કહે છે દાખલા નંબર 5 જુઓ કે એક ટેક્સી ડ્રાઈવર પોતાની
ગાડીની પેટ્રોલની ટાંકીમાં સોમવારે 40 લીટર પેટ્રોલ પુરાવ્યું અને બીજે દિવસે ટાંકીમાં 50 લીટર પેટ્રોલ પુરાવ્યું. જો પેટ્રોલની કિંમત 65 રૂપિયા પ્રતિ લીટરે હોય તો પેટ્રોલ ઉપર કેટલા રૂપિયા ખર્ચ કર્યો છે? એટલે સોમવારે પુરાવેલું પેટ્રોલ અને બીજા દિવસે પુરાવેલું પેટ્રોલ બંનેનો આપણે સરવાળો કરવો પડે. તો પહેલાં આપણે બંનેનો સરવાળો સોમવારે પુરાવેલું પેટ્રોલ 40 લીટર, બીજા દિવસે એટલે કે મંગળવારે પુરાવેલ પેટ્રોલ 50 લીટર છે. સરવાળો કરીએ. 0 4 ને 5 9, કુલ પેટ્રોલ 90 લીટર. હવે રકમમાં એમ કે છે કે 1 લીટર પેટ્રોલની કિંમત 65 રૂપિયા હોય તો કુલ કેટલા રૂપિયા ખર્ચ? તો આપણે અહીંયા પદ મૂકવું પડશે. પેટ્રોલ અને કિંમત. 1 લીટર પેટ્રોલની કિંમત 65 રૂપિયા. 90 લીટર પેટ્રોલની કિંમત કેટલી? આ આપણે પદ મૂક્યું. હવે આ રીતે ગુણાકાર 90 × 65/1. હવે 9 નો ગુણાકાર આપણે 65 સાથે કરીએ. 9 × 5 એટલે 45, 4 9 × 6 એટલે 54, 54 ને 4 58, આ 0. તો પેટ્રોલ પાછળ 5850 રૂપિયાનો ખર્ચ કર્યો. દાખલા નંબર 6 માટે પાઠ્યપુસ્તકમાં જો વિદ્યાર્થી મિત્રો પાના નંબર છે 41. રકમ છે કે કોઈ દૂધ વેચવાવાળો એક હોટલમાં સવારે 32 લીટર દૂધ આપે છે અને સાંજે 68 લીટર દૂધ આપે છે. જો દૂધની કિંમત ₹45 પ્રતિ લીટરે હોય તો દૂધવાળાને રોજ કેટલી આવક થતી હશે? તો આ દાખલામાં પણ સરવાળો જ કરવાનો છે. સવારે આપેલ દૂધ અને સાંજે આપેલ દૂધ, તો એનો આપણે સરવાળો. સવારે આપેલ દૂધ છે 32 લીટર અને સાંજે આપેલ દૂધ 68 લીટર. હવે આપણે એનો સરવાળો કરીએ. 8 ને 2 10 0 વધી 6 ને 3 9 9 ને 1 10 એટલે 100. એટલે કુલ દૂધ થશે 100 લીટર.
હવે જેવી રીતે અહીંયા પદ મૂક્યું એ રીતે જ પદ મૂકી અને આપણે કિંમત શોધવાની છે. અહીંયા પેટ્રોલ લખ્યું તો ત્યાં આપણે દૂધ લખીશું અને કિંમત. રકમમાં 1 લિટર દૂધની કિંમત 45 રૂપિયા છે. હવે અહીંયા કુલ દૂધ છે 100 લીટર. તો 100 લીટર દૂધની કિંમત કેટલી? આ રીતે 300 ગુણાકાર થશે. બીજા પદનો ગુણાકાર એ કિંમતના પહેલા પદ સાથે 100 ગુણ્યા 45 છેદમાં 1. अब 45 નો ગુણાકાર એક સાથે 45 એટલે 45. 4500 રૂપિયા. દૂધની કુલ કિંમત રૂપિયા 4500. સૂચના એવી છે કે આ બોર્ડ પર જે 3 રકમ લખી છે એમાં કયા ગુણધર્મોનો ઉપયોગ થાય છે તે લખવાનું છે. હવે આપણે પહેલું તપાસીએ કે 425 ગુણ્યા 136. આ પ્રકરણ લેક્ચરની શરૂઆતમાં આપણે જે દાખલો ગણ્યો અને જેમ આપણે કોઈ એક રકમના 2 ભાગ પાડતા હતા એ પ્રમાણેનો જ આ દાખલો છે. જો 425 ના 425 હવે 136 છે એના 2 ભાગને બદલે 3 ભાગ થાય છે. 136 એના 3 ભાગ એટલે 100 વત્તા 30 વત્તા 6 એટલે 136 થઈ ગયા અને તેનો ગુણાકાર 425 એટલે આ જે ગુણધર્મ છે એ વિભાજનનો ગુણધર્મ કે ગુણાકારનો સરવાળો વિભાજનનો ગુણધર્મ. ત્યાર પછી બીજી રકમ 2 ગુણ્યા 49 ગુણ્યા 50 બરાબરની ડાબી બાજુએ 2 પહેલા ક્રમાંક ઉપર છે, 49 બીજા ક્રમાંક ઉપર છે, 50 ત્રીજા ક્રમાંક ઉપર છે. હવે બરાબરની જમણી બાજુએ 2 તો પહેલા ક્રમાંક ઉપર છે પણ જે 49 એ બીજા ક્રમાંક ઉપર હતા એ ત્રીજા ક્રમાંક ઉપર આવી ગયા અને 50 જે ત્રીજા ક્રમાંક ઉપર હતા એ બીજા ક્રમાંક ઉપર આવી ગયા. એટલે અહીંયા ક્રમની અદલા બદલી થઈ એટલે આ ક્રમનો ગુણધર્મ છે પણ ગુણાકારની નિશાની છે એટલે ગુણાકાર માટે ક્રમનો ગુણધર્મ. તેવું જ આ ત્રીજી રકમમાં છે. 80 પહેલા ક્રમાંક ઉપર છે, 2005 બીજા ક્રમાંક ઉપર છે અને 20 એ ત્રીજા ક્રમાંક ઉપર છે. તો અહીંયા 80 પહેલા ક્રમાંક ઉપર છે, 2005 જે બીજા ક્રમ ઉપર હતા એ અહીંયા ત્રીજા ક્રમ ઉપર આવે છે અને 20 જે ત્રીજા ક્રમ ઉપર હતા એ બીજા ક્રમ ઉપર આવે છે. એટલે ક્રમનો ગુણધર્મ પણ વચ્ચે સરવાળાની નિશાની છે એટલે સરવાળા માટે ક્રમનો ગુણધર્મ.
સ્વાધ્યાય 2.3 દાખલા નંબર 1 પહેલી રકમ એમ છે કે કોનો જવાબ શૂન્ય નથી. આપણે બધાનું સાધન રાખીએ અને તપાસીએ કોનો જવાબ શૂન્ય નથી. તો પહેલી રકમ છે 1 + 0. આ બંનેનો આપણે સરવાળો કરીએ તો એ સરવાળો આવે 1. તો આનો જવાબ શૂન્ય નથી. એટલે આપણે લખીશું કે 1 બરાબર શૂન્ય નથી. હવે અહીંયા જુઓ 0 × 0. હવે શૂન્યનો ગુણાકાર કોઈ પણ સંખ્યા સાથે કરવામાં આવે એટલે જવાબ શૂન્ય છે. એટલે અહીંયા થશે 0. તો આનો જવાબ શૂન્ય છે. એટલે આપણે લખીએ 0 બરાબર 0. એવી જ રીતે શૂન્યના છેદમાં કોઈ પણ સંખ્યા આવે તો પણ એનો જવાબ શૂન્ય. એટલે અહીંયા થશે 0. હવે અહીંયા 10 માંથી 10 બાદ કરીએ એટલે 0 અને છેદમાં 2. હમણાં જ આપણે શીખ્યા કે શૂન્યના છેદમાં કોઈ પણ સંખ્યા આવે એટલે એનો જવાબ 0. એટલે આનો જવાબ થશે 0. એટલે જવાબ થશે 0. રકમમાં એવું કહ્યું છે કોનો જવાબ શૂન્ય નથી. તો પહેલી રકમ છે 1 + 0 બરાબર 1. નો જવાબ શૂન્ય નથી. દાખલા નંબર 2 માટે વિદ્યાર્થી મિત્રો પુસ્તકમાં જુઓ. પુસ્તકમાં પાના નંબર 43 કાઢો. પુસ્તક પાના નંબર 43. રકમ વાંચું છું અને તમે પણ જુઓ કે 2 પૂર્ણ સંખ્યાઓનો ગુણાકાર 0 છે. તો 2 પૂર્ણ સંખ્યા એનો ગુણાકાર કરીએ એટલે જવાબ 0 આવે છે એવું આ રકમમાં કહેવામાં આવે છે. હવે એમ કહે છે કે તો શું આપણે કહી શકીએ કે આ સંખ્યાઓમાંથી એક અથવા તો બંને સંખ્યા શૂન્ય હોવી જોઈએ. ઉદાહરણ આપી તેનો ઉત્તર જણાવો. રકમ ફરીથી સમજાવું ને. રકમમાં એવું કહેવામાં આવે છે કે 2 પૂર્ણ સંખ્યાઓનો ગુણાકાર શૂન્ય થાય છે. તો શું આપણે કહી શકીએ કે આ સંખ્યાઓમાંથી એક અથવા બંને સંખ્યાઓ શૂન્ય હોવી જોઈએ? આ દાખલો માત્ર તમને સમજાવવા માટે બોર્ડ પર બનાવું છું. તમે સમજી લેજો બરાબર. હવે રકમમાં એવું કહ્યું છે કે 2 પૂર્ણ સંખ્યાનો ગુણાકાર 0. હવે 2 પૂર્ણ સંખ્યાનો ગુણાકાર 0 ત્યારે થાય કે 2 પૂર્ણ સંખ્યામાંથી કોઈ પણ એક પૂર્ણ સંખ્યા 0 હોય ત્યારે. ઉદાહરણ લઈએ કે એક પૂર્ણ સંખ્યા 2 અને બીજી પૂર્ણ સંખ્યા 0. આ બંનેનો ગુણાકાર કરીએ તો એનો જવાબ આવે 0. બીજું એક ઉદાહરણ લો કે એક પૂર્ણ સંખ્યા 0, બીજી પૂર્ણ સંખ્યા 3. ગુણાકાર કરીએ તો જવાબ આવે 0. ત્રીજું એક ઉદાહરણ લઈએ કે 1 × 4. આ બંને પૂર્ણ સંખ્યા છે. એનો આપણે ગુણાકાર કરીએ તો 1 × 4 એટલે. હવે ચોથું ઉદાહરણ લઈએ કે 0 × 0. જવાબ આવે 0. તો આ તમને જે 4 ઉદાહરણ આપ્યા છે એ 4 ઉદાહરણ પરથી આપણે એવું કહી શકીએ કે
બે પૂર્ણ સંખ્યાઓ હોય તો તેમાંથી કોઈ પણ એક પૂર્ણ સંખ્યા શૂન્ય હોય તો તે પૂર્ણ સંખ્યા શૂન્ય અને બીજી સંખ્યા સાથેનો ગુણાકાર શૂન્ય અને બંને પૂર્ણ સંખ્યાઓ શૂન્ય હોય ત્યારે પણ તેનો ગુણાકાર શૂન્ય પણ બે પૂર્ણ સંખ્યા એ બંનેમાંથી કોઈ પણ એક સંખ્યા શૂન્ય ન હોય ત્યારે તેનો ગુણાકાર શૂન્ય આવતો નથી એટલે ગુણાકાર શૂન્ય ત્યારે જ આવે કે બે પૂર્ણ સંખ્યામાંની એક પૂર્ણ સંખ્યા શૂન્ય હોય અથવા બંને પૂર્ણ સંખ્યા શૂન્ય હોય તો તેનો ગુણાકાર શૂન્ય આવે આ માત્ર સમજૂતી માટે છે વિદ્યાર્થી મિત્રો આ લેક્ચરમાં આપણે અહીં સુધી લઈએ હવે પછીનો અભ્યાસ પછીના લેક્ચરમાં કરીશું ગૃહ કાર્ય માટે આજે તમને જે દાખલા મળ્યા એ બધા જ દાખલા તમારે ગણિતની નોટમાં સારા અક્ષરે લખો